હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા નવા વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને આજે વાર છે મંગળવાર અને વાગી ગયા છે ઓલમોસ્ટ 12. તો જઈએ છે પાર્ક, કારણ કે ઘરે આજે બધાને જોબ હતી અને મારે ઓફ ડે હતો. તો હું કંટાળતો હતો, તો મેં વિચાર્યું કે ભાઈ ચાલો પાર્કમાં જઈએ અને તમને લોકોને પણ વિઝિટ કરાવીએ. તો આ ભાઈ છે પાર્કનો રસ્તો, અને જે પાર્ક આવેલો છે એ એકદમ મારા ઘરથી નજીક આવેલો છે. વોકિંગ ડિસ્ટન્સ પર એપ્રોક્સિમેટલી 500 મીટર સમથિંગ છે. કે ઘરે જ્યારે હું કંટાળતો હોય કે એકલો હોય કે એવું થાય કે ભાઈ ચાલો બહાર આટો મારીએ, ત્યારે મોસ્ટલી હું અહીંયા વિઝિટ કરતો હોય. એકદમ મસ્ત પ્લેસ છે, અને વીકેન્ડ પર તો માણસો ક્રાઉડ થોડું ઘણું હોય, પણ અત્યારે ઓફ ડે છે એટલે યુઝ્યુઅલી આપણને કોઈ જોવા નહીં મળે, કારણ કે અત્યારે મોસ્ટલી તો વરસાદ જેવું વેધર છે. વરસાદ આવીને હજી હમણાં જ તડકો આવ્યો છે, એટલે કોઈ ત્યાં હશે નહીં અને આપણે જઈને એન્જોય કરીએ એકલા. અહીંયા આપણો રસ્તો પતી જાય છે, અહીંથી આગળ આવી જાય છે બીચ, ને એની પહેલાં જ તે આપણને સાઈડમાં ક્રોસમાં આપણને પાર્કનો એન્ટ્રી ગેટ દેખાઈ જાય છે. આ મેન એન્ટ્રી ગેટ તો નથી, પણ સાઈડમાં જે સ્ટ્રીટ પરનો એન્ટ્રી ગેટ હોય તે છે. અને પાર્કનું નામ છે બ્લોક હાઉસ 2 રિઝર્વ પાર્ક. અને આપણે જઈએ આગળ, અને આ પાર્ક એકદમ નેચરલ, શાંતિવાળો અને ગ્રીનરીવાળો છે, અને એકદમ સામે તેની બીચ છે, એટલે પાર્ક બહુ શાંત અને મસ્ત છે. તો આ છે ભાઈ એનો મેન એન્ટ્રી ગેટ, કે બધી સાઈડથી વૃક્ષોથી ઘેરાયેલો છે. તો આ પાર્કમાં આપણને જાતા જ તે બે સાઈડ રસ્તા દેખાઈ જાય છે. એક છે ભાઈ દાદર આ સાઈડથી, અને એક છે ભાઈ અહીંયાથી ઢાળ. તો આપણે સિલેક્ટ કરીશું દાદર. તો ચાલો અહીંથી નીચે ઉતરીએ. તો આ રીતનો રસ્તો છે, અને સામે જ આવી જાય છે આ આપણો બીચ. બીચમાં અત્યારે પાણી તો નથી, પાણી ઇવનિંગ કોર નજીક આવતું રહી છે, અને હમણાં જ તે વરસાદ આવ્યો છે એટલે વરસાદવાળું વાતાવરણ છે. નીચે પાણી ભર્યું છે થોડું ઘણું રસ્તા પર, અને પાછો તડકો આવી ગયો છે. અને આ છે સામેનો વ્યૂ, કે જ્યાં બીચ છે. અને પાર્ક એકદમ શાંત, ને કોઈ પણ માણસ હોય નહીં. યુઝ્યુઅલી એલ્ડર્સ લોકો હોય કે ઓફ ડે હોય ત્યારે તે લોકો એન્જોય કરવા આવતા હોય. તો આ છે એ ભાઈ પાર્કિંગ એરિયા છે, અને અહીંથી જ એનો એન્ટ્રી ગેટ છે, મેઇન એન્ટ્રી ગેટ. આપણે જે આવ્યા એ તો સ્ટ્રીટવાળા માટે તેણે વોકવે જેવું આપેલું છે. આપણે આ સાઈડથી આવેલા છીએ, અને આ છે ભાઈ પાર્કિંગ એરિયા. અને અહીંયા જ કાર પાર્ક યુઝ્યુઅલી કરતા હોય લોકો, અને ત્યાંથી આવતા હોય. અને આ છે ભાઈ અહીંયા પબ્લિક વોશરૂમ ને એવું, જે બધી જગ્યા પર અહીંયા ન્યૂઝીલેન્ડનું એ સારું છે કે બધી જગ્યા પર આ રીતના પબ્લિક વોશરૂમ અને એઝ વેલ એઝ ડ્રિંકિંગ વોટર માટેના ટેપ હોય છે. તો ચાલો આપણે ટેપ જોઈએ, કે જે સામેની સાઈડ જ છે. કે બધી જગ્યા પર તમે ગમે તે જગ્યા પર જાઓ પબ્લિક પ્લેસ ઉપર, એટલે આ રીતના ડ્રિંકિંગ વોટર ટેપ હોય છે. એ માણસો આનો યુઝ કરતા હોય, અને પાણી પણ એકદમ કેવું કે ફિલ્ટરવાળું ને ચોખ્ખું અને સારું જ આવતું હોય. જોઈએ કે અહીંયાથી તમે પ્રેસ કરો, આ છે, અહીંથી પ્રેસ કરો એટલે અહીંથી વોટર આવે, પાણી આવે આપણું આ રીતના. અને નીચે પણ પાછો આ રીતના ટેપ એણે સેટ કરેલો છે, કે અહીંયા પણ પ્રેસ બટન છે, કે પ્રેસ કરો એટલે નીચેથી પણ પાણી આવે, કે આપણને ફાવે તે રીતના. આ રીતના અહીંયા પાણી આવે, અને આ રીતના બધી જગ્યા પર તમને પબ્લિક પ્લેસ ઉપર ટેપ જોવા મળે. અને માઉન્ટેન ફ્રેશ લખેલું છે આના ઉપર, અને પ્યોરિફાઈડ ડ્રિંકિંગ વોટર સિસ્ટમ અહીંયા તમે જોવો એમ લેબલ મારેલું છે. એટલે પાણી એકદમ પીવા લાયક, મીઠું અને ફ્રેશ જ હોય. તો હું ફાઇનલી પાર્કની આ સાઈડ આવતો રહ્યો છું, અને અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે. તો તમને બતાવું કે ચિલ્ડ્રન પ્લે એરિયામાં કેવા કેવા લોકોની પાસે રાઈડ ને એવું છે. એમાં પહેલી સાઈડ છે સ્વિંગ, આ સાઈડ છે ક્લાઇમ્બિંગ ટાવર, અને અહીંયા પણ એવું જ કંઈક સમથિંગ છે સ્લાઇડર જેવું, કે અહીંથી ચડીને સ્લાઇડ કરી શકે. તો આ સાઈડ છે ભાઈ બીજી સ્લાઇડ, જે તમે જોવો એમ કે સરાઉન્ડિંગ બધે ગ્રીનરી છે અને વૃક્ષો છે. અને આ છે દાદર. તો ચાલો આપણે જોઈએ ઉપર જઈને. અને જે આ બાજુનું જે તમને પાઇપ દેખાય છે એ છે સ્લાઇડ, કે ત્યાંથી અંદરથી આપણે આવીને સ્લાઇડ કરી શકીએ, અંદર જઈને સ્લાઇડ કરી શકીએ. અને આ રીતનું અહીંયા વ્યૂ છે. આ છે સ્લાઇડ. તો આપણે તો અત્યારે આમાં નહીં જઈએ કારણ કે ભીની છે, નકર તમને એન્જોય કરાવવા હતા અંદર સ્લાઇડની પણ. અને આ રીતનો વ્યૂ છે અહીંયા. સામેની સાઈડથી બે એલ્ડર્સ ચાલ્યા આવે છે, તો આપણે તેની સાથે વાત કરી, પણ પ્રાઇવેસીના હિસાબે તેમણે આપણને વિડીયો લેવાની ના પાડી. અને એની આપણે જર્ની જોઈ કે તે બ્રિટિશ કન્ટ્રીમાંથી આવે છે, અને એના પેરેન્ટ્સની સાથે આવ્યા. જ્યારે એ અહીંયા આવ્યા ત્યારે કોઈ અહીંયા પાર્ક જેવું હતું નહીં, ઓનલી બીચ હતો. અને એ પછી એણે એવું કીધું કે સેન્ડ કે બીજા બીચ ઉપરથી અહીંયા લાવવામાં આવી, અને પછી આ બધો ક્રિએટ કર્યો પાર્ક. અને એ ઓલમોસ્ટ અત્યારે ઘણા વર્ષોથી છે ને રિટાયર્ડ થઈ ગયા છે અહીંયા.
અને એન્જોય કરે છે અને રિટાયરમેન્ટના દિવસો એટલે યુઝ્યુઅલી અહીંયા વિઝિટ કરતા હોય. પણ એણે એની સ્ટોરી કીધી થ્રુ આઉટ જર્નીની અને મેં પણ બહુ એને એન્જોય કર્યું અને એણે પણ મારી કંપની એન્જોય કરી. તો અહીંના માણસો બહુ ફ્રેન્ડલી હોય અને ઇઝીલી આપણે તેમની સાથે ટોક કરી શકીએ અને તેનો એક્સપિરિયન્સ જાણી શકીએ અને આપણે પણ ઘણું બધું નવું શીખી શકીએ. કારણ કે આપણે જે કલ્ચરમાંથી ને જે બેકગ્રાઉન્ડમાંથી ઇન્ડિયાથી ને આવીએ છીએ એટલે અહીંયા આપણને ઘણો બધો ડિફરન્સ જોવા મળે. એના રિચ્યુઅલ અલગ હોય, એનું કલ્ચર અલગ હોય, એના ઘણી બધી વસ્તુ અલગ હોય, લિવિંગ સ્ટાન્ડર્ડ અલગ હોય. તો એ પણ આપણને ફીલ થાય અને આપણે પણ એન્જોય કરીએ એની જર્ની. તો ભાઈ વેધર થઈ ગયું છે વરસાદ જેવું. તો હવે આપણે જઈશું પાછા ઘરે કારણ કે જો વરસાદ આવશે તો પલ્લી જઈશું અને થોડીક તકલીફ થશે. એના કરતાં બેટર છે કે આપણે ઘરે વહી જઈએ અને બેગમાં ઓલવેઝ છત્રી તો સાથે જ હોય એટલે બેગ તો આપણે સાથે જ રાખીએ છીએ. તો પણ વેધર થોડુંક વરસાદ જેવું મને લાગે છે, વરસાદ આવે એવું એટલે ઘરે જઈએ હવે. અને આમ પણ ઘણો ટાઈમ સ્પેન્ડ કરી દીધો છે પાર્કમાં. તો હવે ઘરે જઈએ અને બધા એ જોબેથી આવશે ને એવું હશે અને જમવાનું ને એવું બનાવવાનું છે. તો જઈએ ચાલો ઘરે. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને બર્ડ્સ ને એવું અહીંયા ઝાડની નીચે આવી ગયા છે બધાય, તમે જોવો એમ. હવે આપણે પાછા જે વોકવેથી આવ્યા હતા ત્યાંથી પાછા રિટર્ન થઈશું. તો આ સાઈડથી આપણે આવેલા આ કોર્નરમાંથી અને અહીંયા વેધર અચાનક જ તે વરસાદ આવી જાય ને અચાનક જ તે સૂર્ય હોય એટલે વેધર તો અહીંયા યુઝ્યુઅલી આવું જ હોય છે. બાકી હમણાં થોડાક ટાઈમમાં સમર ચાલુ થઈ જશે એટલે પછી તો કેવું કે તડકો ને બધા આઉટસાઇડ ફરવા પણ નીકળશે. તો આ પાછો આપણે રસ્તો યુઝ કરીને પાછા જઈશું ઘરે અને આપણી પાસે બેગમાં છત્રી છે તો છત્રી પણ કાઢવી પડશે. તો જઈશું ઘરે ભાઈ અહીંથી પાછા. અને અહીંયા કંઈક આપણને નીચે લખેલું જોવા મળે છે, આપણે જોઈએ શું લખેલું છે. સાઇટ ઓફ ફોર્મર બીચ કિયોસ્ક. ધીસ વોઝ ધી સાઇટ ઓફ ધી બીચ કિયોસ્ક બિલ્ટ ઇન ધ 1926 બાય એબલ માયર. ઇટ રિપ્લેસ્ડ ધ ગાર્ડન સ્ટીની સ્ટોર 615 બ્લોકહાઉસ બે રોડ. This kiosk serves the beach visitors for many years with a hot water and ice cream sold to picnickers and campers until it was demolished in the 1970s. તો આ વસ્તુ મેં પહેલી વાર જોઈ જે મેં તમને બતાવી કે મેં પણ આ પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો કે જે પાર્કનો જે હિસ્ટ્રી છે એ નીચે તકદી ઉપર લખેલી છે. કારણ કે વોકવેમાં હોય એટલે યુઝ્યુઅલી આપણને ધ્યાન ન હોય ને અહીંયા પાછા એની ઉપર પાન ને એવું પડેલું હતું પણ આ તો થોડાક ટેક્સ મને દેખાઈ ગયા એટલે મેં ત્યાં સાફ કરીને જોયું કે ભાઈ શું હિસ્ટ્રી હતી. એટલે આ સાઇટ બિલ્ડ કરવામાં આવી હતી, ત્યાંની જે સ્ટોર જેવું રિપ્લેસ થયું અને એ સ્ટોર ડેમોલિસ્ટ કરી દેવામાં આવ્યો. એટલે એ જે એરિયા કે જ્યાં સ્ટોર હશે તેનું મારેલું હતું એ આપણે જોયું. અને વરસાદ આવી ગયો છે એટલે છત્રી લઈને પાછા આપણે ઘરે પહોંચી જઈએ જલ્દીથી. જ્યારે હું વિઝિટ કરું ત્યારે મને અહીંયા કોઈક ને કોઈક મળી જતો હોય વાત કરવા માટે. દર વખતે નવી સ્ટોરી મને અહીંયા જાણવા મળે હું જ્યારે આવું છું ત્યારે. તો ભાઈ ઘરે જાઉં છું ને વરસાદ આવે છે, સાથે સાથે પવન છે. તો આપણે છત્રી આ રીતના રાખીને જવું પડે છે કારણ કે સામેની સાઈડથી વરસાદ આવે છે અને સાથે સાથે ખૂબ પવન છે એટલે છત્રી પણ કાગડો થઈ જાય છે ભાઈ. તો રસ્તો કંઈ દેખાતો નથી પણ વરસાદ અચાનક આવી ગયો અને પવન પણ વધારે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વરસાદના કારણે થોડી ઘણી મુશ્કેલીઓ પડી રસ્તામાં. ત્યારે પાછો જેવો જ ઘરે પહોંચ્યો એટલે વરસાદ પણ બંધ રહી ગયો અને સ્લાઇટલી તડકો પણ આવી ગયો છે અને 5 વાગી ગયા છે. તો વિડીયોને આપણે અહીંયા કરશું એન્ડ. તો તમે બધા બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકોનને ટર્ન ઓન કરો જેથી મારા નવા વિડીયો આવે એટલે તમને લોકોને નોટિફાય થાય. તો આપણે પાછા મળશું નવા વ્લોગની સાથે. તો વિડીયોને આપણે કરશું અહીંયા જ એન્ડ. તો એવરીવન ગુડ નાઇટ એન્ડ બાય.